MGVCL દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવનાર છે અને એટલે શહેરના 28,000 લોકોને 4 કલાક વીજળી નહીં મળે. સમારકામ ચાલતું હોવાને કારણે ફીડરો બંધ કરવામાં આવશે, વીજકાપ કરવામાં આવશે અને એટલે જ શહેરના 28,000 ગ્રાહકોને 4 કલાક વીજળી નહીં મળે. આગામી 21 તારીખ સુધી આ મેન્ટેનન્સનું કામ ચાલશે. અલગ અલગ ફીડરની વાત કરીએ તો ફતેગંજ અને અકોટા સહિતના સબ ડિવિઝનના 12 જેટલા ફીડરો કે જ્યાં વીજકાપ રહેશે 4 કલાકનું, સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયમાં વીજળી નહીં મળે. એની અસર 28,000 ગ્રાહકોને થશે. આ તમામ 28,000 ગ્રાહકો કે જેઓએ 4 કલાક વીજકાપ વેઠવો પડશે. મેન્ટેનન્સની કામગીરી MGVCL દ્વારા વરસાદ પહેલાં અને વરસાદ પછી કરવામાં આવતી હોય છે. હાલ વરસાદ પછીની જે મેન્ટેનન્સની કામગીરી છે તે ચાલી રહી છે. તે જ અંતર્ગત આ અલગ અલગ ફીડરો કે જ્યાં વીજકાપ મૂકવામાં આવશે અને જેના કારણે આગામી 21 તારીખ સુધી 28,000 ગ્રાહકોને 4 કલાક વીજળી નહીં મળે.